ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જનરલ નોલેજ ભાગ 11 પ્રશ્ન 1 વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ રાજકોટમાં. પ્રશ્ન 2 ઉષા એટલે કે ભગવાન કૃષ્ણના પૌત્રવધુએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે? જવાબ ગરબા. પ્રશ્ન 3 અજરખ છાપકામ શેના ઉપર થાય છે? જવાબ કાપડ ઉપર. પ્રશ્ન 5 જનતા વોચ કોણે દોરી હતી? જવાબ ભૂપેન ખખ્ખર. પ્રશ્ન 6 કચ્છ ભીંતચિત્ર કોને કહેવાય છે? જવાબ કામણગારી. પ્રશ્ન 7 વિતન ચિત્ર એટલે શું? જવાબ છત પરનું ચિત્રકામ. પ્રશ્ન 8 કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે? જવાબ સુરેન્દ્રનગર જિલ્લામાં. પ્રશ્ન 9 યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? જવાબ ભવની ભવાઈ. પ્રશ્ન 10 ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? જવાબ મોતીભાઈ અમીન. પ્રશ્ન 11 ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા? જવાબ દુર્ગારામ. પ્રશ્ન 12 ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા એટલે કે પિતા તરીકે કોણ વિખ્યાત છે? જવાબ રણછોડદાસ ગિરધરદાસ. પ્રશ્ન 13 BAPSનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? જવાબ બોચાસણમાં. પ્રશ્ન 14 પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? જવાબ દેવચંદ્ર. પ્રશ્ન 15 પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ શું છે? જવાબ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની ઉજવણી છે. પ્રશ્ન 16 પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? જવાબ આનર્ત તરીકે. પ્રશ્ન 17 ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? જવાબ ગુણ ભાખરી સાબરકાંઠામાં. પ્રશ્ન 18 દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? જવાબ જગત મંદિર. પ્રશ્ન 19 ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ યહૂદીઓનું પ્રાર્થના સ્થળ ક્યાં આવેલું છે? જવાબ અમદાવાદમાં. પ્રશ્ન 20 કયું નૃત્ય પુરુષ પ્રધાન છે? જવાબ ગરબી. પ્રશ્ન 21 સુદ્રેહ અને કુસ્તી કોના દ્વારા ધારણ કરવામાં આવે છે? જવાબ પારસી દ્વારા. પ્રશ્ન 22 ક્યાં કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિદીનથી મલબાર કિનારા સુધી દિશા આપી હતી? જવાબ કાંજી માલમ. પ્રશ્ન 23 પિઠોરા એ શું છે? જવાબ આદિવાસી ચિત્ર. પ્રશ્ન 24 પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું? જવાબ 1916માં. પ્રશ્ન 25 ભવાઈ ભજવવા માટે કયું વાજિંત્ર અનિવાર્ય છે? જવાબ ભૂંગળ. પ્રશ્ન 26 3 પ્રવેશ દ્વારોવાળી વાવેનને શું કહેવાય છે? જવાબ જયા. પ્રશ્ન 27 હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે? જવાબ પુષ્ટિ સંપ્રદાયો. પ્રશ્ન 28 ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ કયું છે? જવાબ કચ્છ મ્યુઝિયમ ભુજ. પ્રશ્ન 29 વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી? જવાબ અમદાવાદમાં. પ્રશ્ન 30 સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ છાપખાનું ભારતમાં આયાત કર્યું? જવાબ ભીમજી પારેખ. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.